આમ જો આ જે પાઇપ છે ને, 2 પાઇપ, એમાં એકમાં ડીસી વાયર આવે છે અને એક પાઇપમાં અહીંયા લાઇટનિંગ એરેસ્ટરનો સ્પેશિયલ આપણે પાઇપ નાખેલો છે. કેમ કે ગમે ત્યારે વીજળી પડે ને તો ડાયરેક્ટ અર્થિંગ થઈ જાય આપણા ઇન્વર્ટરમાં કે એ બાજુ ડીસીડીબીમાં કે એસીડીબીમાં કંઈ ફોલ્ટ ન કરે, એટલે આપણે ડાયરેક્ટ અર્થિંગ નાખેલો છે. અને અહીંયા છે ને આપણે ઇન્વર્ટર લગાડવાનું છે, એની બાજુમાં એસીડીબી, અને અહીંયા ઉપર છે ને આપણે ડીસીડીબી લગાડવાનું છે. અને હું તમને ઇન્વર્ટર પણ દેખાડી દઉં કઈ કંપનીનું છે. આ જો ઇન્વર્ટર છે, વિસોલ કંપનીનું ઇન્વર્ટર અહીંયા લગાડવાનું છે. અને આપણે 10 પેરા આ જે છે તે એસીડીબી છે અને આ ડીસીડીબી છે. અને આ જે છે ને તે આર્મર કેબલ છે. આમ જુઓ, આર્મર કેબલ આપણે અહીંયા લગાડવાનો છે. અને આર્મર કેબલ આ એસીડીબીથી મીટર સુધી લગાડવાનો છે. અને આ જે વાયર છે ને, આ 10 mmનો કોપર વાયર છે. કોપર વાયર આપણે એસીડીબીથી ઇન્વર્ટર સુધી લગાડવાનો છે.